આજે પેડિગ્રીને બાદ કરતાં જે વિડીયો લઈને આવવાનું કારણ શું છે કે ભાઈ સંધ્યા આવે ડિલિવરી ઉપર આવી છે, કદાચ આજ કાલ કે 2-3 દિવસની અંદર ડિલિવરી દઈ દે એમ છે અને છઠ્ઠી ટાઈમ ડિલિવરી દેશે. અને અગાઉ પણ એક વિડીયો મેં યુટ્યુબમાં મૂક્યો હતો કે ભાઈ જે એઆઈ સંધ્યામાં થયું છે એ એસએજીના 63 નંબરનું થયું છે અને બાયપ સાથે એવો કરાર થયો છે કે ભાઈ વાસળો આવે તો એને દેવાનો છે. હવે મેં એમાં અગાઉ કીધેલું છે, ઘણીવાર કીધેલું છે કે ભાઈ આપણી ગાને એક ટાઈમનું 10 લીટર દૂધ છે. તો હવે ડિલિવરી પર આવી છે, 2-3 દિવસની અંદર ડિલિવરી દેશે. તો મેં કીધું પહેલાં તમને અડર સ્ટ્રક્ચર બતાવી દઉં. અને બીજી વાત કે ભાઈ હું કે કોઈ પણ પશુપાલક હશે જે હંમેશા એ જ વિચારતો હોય છે કે ભાઈ એને ત્યાં વાસળી જન્મે, પણ કદાચ ઇનકેસ વાસળો આવે અને બાયફમાં જાય તો હું વાસળી કરતાંય વધારે મને આનંદ થશે. કારણ કે વાસળી આવશે તો મારે એકને ફાયદો છે અને આની અંદર જો વાસળો આવ્યો અને બાયફ લઈ જાય તો પહેલાં તો એ છે મોટો તો એનું કારણ એ છે કે ભાઈ જીએલડીબીએ તો મને બહુ સારો અનુભવ કરાવ્યો છે. એટલે આપણે આ સંસ્થાનું કાંઈ નક્કી નહીં અને આપણે એની ઉપર સવી નહીં, એ પાકું છે. આ યુટ્યુબના માધ્યમથી હું કહી દઉં છું કે ભાઈ આપણે એની ઉપર નિર્ભર નથી. ઇનકેસ આવ્યો વાસળો તો આપણી પાસે ઓલરેડી સંપર્ક છે કે જે સંધ્યાના વાસળાની ડિમાન્ડ કરે છે. પણ આ તો મેં કીધું એમ કે ભાઈ એક વ્યક્તિ લઈ જાય કે મારે ત્યાં વાસળી આવે એની કરતાં એવી સંસ્થામાં જાય જેના ડોઝ આખા ગુજરાતની અંદર જતા હોય છે. હવે એ બધી એક બાજુની વાત છે, પણ તમે જુઓ કે હું ખાલી એ કહેવા માગું છું કે ભાઈ છઠ્ઠી ટાઈમ ડિલિવરી દેવાની છે, પણ અડર સ્ટ્રક્ચર જે શરૂઆતથી પહેલી ડિલિવરીથી જે એનું હાલ્યું આવે છે એવું ને એવું, કોઈ જાતનો કોઈ ફેરફાર નહીં, કોઈ જાતનો કોઈ આળહો નહીં અને એકદમ શાંત સ્વભાવ. એટલે તો મેં કીધું છે ને કે ભાઈ આપણા ફાર્મમાં આજીવન રહેવાવાળી કોઈ ગાય હોય તો એ આ સંધ્યા છે અને એના લક્ષણો જ એ સાબિત કરી બતાવે છે કે ભાઈ આ આજીવન અહીંયા જ રહેશે એમ. હવે જોશું ડિલિવરી બાદ શું બચ્ચું આવે છે, વાસળો આવે છે કે વાસળી આવે છે. તમને આજ પૂરેપૂરી સંધ્યા બતાવી દઉં.